અગાઉ આપણે જોયું હતું મિત્રો, બરાબર. અને કે કયા પ્રાણીઓ તમે જોયા છે, કઈ જગ્યાએ જોયા છે, બરાબર, જે આપણે અહીંયા કોષ્ટકમાં આપણે અહીંયા કર્યું હતું, બરાબર. ત્યારબાદ છે મિત્રો કે પાણીમાં જોયું હોય કે વૃક્ષ પર, જમીન પર, ઘરમાં ઉડતા, બધી જગ્યાએ જુદી જુદી જગ્યાએ તમે પક્ષીઓ જોયા હશે, એનું આપણે અહીંયા કોષ્ટકમાં અવલોકન કરવાનું હતું. ત્યારબાદ જો મિત્રો શું કીધું છે કે વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે, બરાબર. બધા જે પંખીઓ છે તો એ બધાની ચાંચ કેવી હોય છે મિત્રો? જુદી જુદી હોય છે. અહીંયા તમે ચિત્ર જુઓ, આપણને આપ્યા છે, જોઈ લે. તો કે પોપટની ચાંચનો આકાર જુઓ, પછી આની ચાંચનો આકાર અને આ પક્ષીના ચાંચને આકાર તમે જુઓ. બધાના આકાર કેવા છે મિત્રો? જુદા જુદા છે. તો અહીંયા આપણને શું કે છે કે જુદા જુદા પ્રકારની હોય છે બધા પંખીઓની ચાંચ. નીચે પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે, તો ચિત્ર તમારે જોવાના છે અને પંખીઓને ઓળખી અને તેના તમારે નામ બતાવવાના છે, એટલે કે તમારે લખવાના છે મિત્રો. તો જોઈએ અહીંયા પેલું ચિત્ર આપણને આપ્યું છે, તો આપણને ખબર પડી જ જાય છે કે આ જે ચાંચ છે અને આ જે પક્ષી છે તો એ કયા પક્ષીની છે મિત્રો? તો કે પોપટ. તો તમારે અહીંયા શું લખવાનું છે? પોપટ. મિત્રો ખબર છે પોપટને શું ભાવે છે? પોપટને લાલ મરચા ભાવે છે, બરાબર. લાલ લીલા કોઈ બી હોય એને વધારે ચીલી વધારે પસંદ છે. ત્યારબાદ મિત્રો આ કયા પક્ષીની ચાંચ છે જોઈ શકો છો તમે? તો કે આ પક્ષી છે કાગડો, બરોબર. કાગડો. કાગડામાં ખામી શું હોય છે? બરાબર, કે એનો કર્કશ અવાજ, કે એનો જે અવાજ છે એ લોકોને ગમતો નથી. કોયલ પણ કાળી છે, કાગડો પણ કાળો છે, પણ બેમાં ફેર કેટલો છે? અવાજનો મિત્રો, બરોબર. ત્યારબાદ જોઈએ, આપણને ખબર પડી જાય કે આ કયા પક્ષીની ચાંચ છે? તો કે મોર, કેમ કે મોરને માથે શું હોય છે? કલગી. મોર, બરોબર. ત્યારબાદ જોઈએ આપણે શું કીધું છે. બાળકો પક્ષીઓમાં રસ લે તે માટે તેમને પક્ષીઓના લક્ષણોનું અવલોકન કરવા દો. એટલે કે બાળકો પાસે આ પક્ષીઓનું અવલોકન તમારે એટલે કે કરવાનું છે, બરાબર. તેઓ અવલોકનનો લખતા શીખે, વર્ગખંડમાં બધા સાથે આપણે કરે, એટલે કે આમાં તમારા એટલે કે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ, સર્જન શક્તિ, બરોબર, મૌલિકતા આમાં વિકસે. એટલા માટે તમારે આવું પક્ષીઓનું અવલોકન કરવાનું છે, બોલવાનું છે, અને પછી તમારે તમારા શબ્દોમાં લખવાનું છે કે કયા પક્ષીઓનું કયું પક્ષી કેવા લક્ષણ ધરાવે છે, બરોબર. ત્યારબાદ જોવો અહીંયા આપણને આ કયા પક્ષીની ચાંચ દેખાય છે મિત્રો? તો કે આ પક્ષી દેખાય છે, આપણે અગાઉ જોઈ લીધું, બરોબર. આપણે સૌથી જ્યારે આપણું પ્રકરણ ચાલુ થયું, એકમ ચાલુ થયો, ત્યારે બધા પક્ષીઓના આપણે નામ લખવાના હતા એના લક્ષણોને આધારે. ત્યારે આ બીજા નંબરનું જ હતું. કયું છે મિત્રો? ખબર છે? યાદ છે તમને? આ છે સમડી, બરોબર. ત્યારબાદ જોઈએ આ કયા પક્ષીઓની ચાંચ દેખાય છે? ખબર છે તમને? કયું છે આ પક્ષી? બગલો, કેમ કે બગલાની ચાંચ કેવી હોય મિત્રો? મોટી હોય છે, બરાબર. તો આ છે બગલો. હવે જો અહીંયા તો આપણને કંઈ આપ્યું નથી, તો શું કરવાનું છે મિત્રો? તો આમાં તો કંઈક કરવાનું તો હશે જ. જોઈએ અહીંયા આપણને નીચે સૂચના આપી છે, શું કરવાનું છે, બરોબર. તો કે ખાલી આપેલી જગ્યામાં, જે આ ખાલી જગ્યા છે એમાં કોઈ પંખીની ચાંચ દોરવાની છે તમારે, એમાં રંગ પૂરવાનું છે અને તેનું તમારે નામ લખવાનું છે કે તમે કયા પંખીની એટલે કે પક્ષીની તમે ચાંચ દોરી છે. જેમ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે, તેમ તેઓ ખોરાક પણ જુદા જુદા પ્રકારનો ખાય છે. જેમ કે કેટલાક ફળ ખાય છે, તો કેટલાક દાણા ખાય છે, તો કેટલાક ઈંડા પણ ખાય છે અને કેટલાક માછલી પણ ખાય છે, બરોબર. જુદા જુદા પક્ષીઓ હોય છે, એની ચાંચ કેવી હોય છે મિત્રો? જુદી જુદી. અને બધા પક્ષીઓ એક પ્રકારનો ખોરાક નથી ખાતા, જુદો જુદો ખાય છે. અમુક માંસાહારી હોય છે, અમુક શાકાહારી હોય છે, અમુક દાણા ખાય છે, અમુક ફળ ખાય છે,
અમુક મરેલા પશુઓ ખાય છે, અમુક જીવજંતુ ખાય છે, તો કેટલાક ઈંડા પણ ખાય છે. તો જોઈએ અહીંયા તમારે પ્રવૃત્તિ તમારે હોમવર્કમાં કરવાની છે કે કોઈ બી પક્ષીનું ચિત્ર, કોઈ બી પક્ષીની ચાંચ દોરવાની છે, એમાં તમારે રંગ પૂરવાનો છે અને પછી એ પક્ષીનું અહીંયા તમારે નામ લખવાનું રહેશે મિત્રો, બરોબર. જો ત્યારબાદ જોઈએ કે જુઓ અને જોડો. તો કંઈક પ્રવૃત્તિ આવી, કેમ કે અહીંયા પ્રવૃત્તિનો આપણને સિમ્બોલ આપ્યો છે. આમાં તો આપણને લખેલું આપ્યું છે મિત્રો, અમુક આગળ તમે જાશો તો તમને ખાલી આવું જ આપ્યું હોય તો તમારે સમજી જવાનું છે કે આવું જો તમને ચિત્ર આપેલું હોય તો પ્રવૃત્તિનું હશે, બરોબર. તો જોઈએ આપણને, જો અહીંયા પહેલા કયું પક્ષી દેખાય છે મિત્રો? તો કે ગીધ દેખાય છે ગીધ. તો ગીધ આમાંથી શું ખાય છે મિત્રો? અહીંયા આપણને પક્ષી આપ્યા છે, અહીંયા એમના ખોરાક આપ્યા છે. તો કયું પક્ષી કયું ખોરાક ખાય છે એને આપણે જોડવાનું છે. તો જો ગીધ છે આગળ આપણે જોયું હતું, બરોબર. તો ગીધ છે એ મરેલા પશુઓ ખાય છે, બરોબર. અને એ સૌથી પક્ષી મોટું છે, પક્ષીઓનો રાજા પણ કહેવાય છે. તો આમાં મરેલું પશુ કયું છે મિત્રો? જો ચકલી ઊંધી છે એટલે સમજી જવાનું કે એ કેવી છે? મરેલી છે. તો ગીધને આપણે ક્યાં પહોંચાડીશું? તો કે ચકલી પાસે એને આપણે પહોંચાડવાનું છે મિત્રો. અહીંથી બરોબર. જોઈએ ક્યાંથી ક્યાં પહોંચે છે. હા, બરોબર. ગીધને આપણે અહીંયા, બરોબર. ગીધનો ખોરાક એ છે. ત્યારબાદ છે મિત્ર સમડી. તો સમડી શું ખાય છે મિત્રો? તો સમડી ખાય છે મરેલા ઉંદર પણ, ઉંદર ને એવું બધું ખાય છે સમડી તે પણ. તો ઉંદર છે તો એને ઉંદર સાથે આપણે જોડીશું. તો એને ઉંદર પાસે લઈ જાશું. તો ઉંદર પાસે લઈ જવા માટે શું પ્રોસેસ કરવી પડશે? અહીંથી નહીં, નીચે નહીં આવે, સોરી. આને તો અહીંથી જ લઈ જવું પડશે. એ પણ ઇરેઝ થઈ ગયું, કંઈ વાંધો નહીં, હાલો, ઓકે. ત્યારબાદ અહીંયા સમડી, એને પણ અહીંથી લઈ જવાશે, અહીંથી આવી જશે, બરોબર. ત્યારબાદ અહીં નીચે અને અહીંયા નીચે અને અહીંથી આમ, ઓકે થઈ ગયું. ત્યારબાદ છે મિત્રો લક્કડખોદ છે, બરોબર. અગાઉ આપણે પક્ષી જોઈ લીધું. લક્કડખોદ છે જે શું કરે છે? પોતાની ચાંચ વડે લાકડોને આમ કોતરે છે. અને એ શું, એનો ખોરાક શું છે આપણે જોયું હતું અગાઉ, બરોબર. એના જ્યારે લક્ષણ આપ્યા ત્યારે જીવજંતુઓ ખાય છે. તો આ જીવજંતુઓને ત્યાં પહોંચાડવાના છે, બરોબર. તો આને પણ આપણે ત્યાં પહોંચાડીશું, બરોબર. તો આ શું ખાશે? જીવજંતુ અહીંયા, ઓકે. ત્યારબાદ મિત્રો છે પોપટ. તો કે પોપટને શું ભાવે? તો કે મરચા, બરોબર. તો પોપટને આપણે મરચા સુધી પહોંચાડવા માટેનો રસ્તો આપણે ગોતીશું. અહીંથી જઈ શકાય, પછી અહીંથી, ત્યાંથી તો નહીં પાછું આવવું પડશે ને મિત્રો. અહીંથી, ઓકે, હાલો. એ અહીંયા, બરોબર. ત્યારબાદ છે મિત્રો કબૂતર. તો આપણને ખબર જ છે કે કબૂતર શું ચણે? દાણા ચણે છે. તો એને પણ આપણે દાણા સુધી પહોંચાડવાના છે. તો દાણા સુધી પહોંચાડવા માટેનો રસ્તો થોડોક તો અહીંયા જેવો જ છે. આને અહીંથી જવું પડશે કબૂતરને, પછી ઉપર, બરોબર. હા, અહીંથી દાણા સુધી પહોંચાડવાનું, ઓકે. તો તમારે આ પ્રવૃત્તિ તમારી બુકમાં કરવાની છે મિત્રો, બરોબર. કે કયા પક્ષીઓ શું ખોરાક ખાય છે એને તમારે જોડી દેવાનું છે. પછી જોઈએ આપણે કે પક્ષીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન અલગ હોય છે. મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે, બરોબર. આપણને આમાં પક્ષીઓની વિવિધતા આપી છે, બરોબર. કેમ કે એનો ખોરાકમાં પણ વિવિધતા હોય છે, એની ચાંચમાં પણ વિવિધતા હોય છે. એવી જ રીતે દરેક પક્ષીઓની ચાલવાની ઉડવાની રીત પણ શું હોય છે મિત્રો? અલગ હોય છે. મેના છે તો તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે
અને જ્યારે ઘુવડ છે તો તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે, આખી ડોક ફેરવી શકે છે, શરીર એમનામ રાખે ડોક પાછળ ફેરવી શકે છે. કોણ? તો કે ઘુવડ. બરોબર, પ્રશ્ન પૂછાઈ શકે કે એવું કયું પક્ષી છે કે તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે? તો કે તે પક્ષી છે મિત્રો ઘુવડ. બરોબર, યાદ રાખજો. આપણે પાછળની તરફ ન ફેરવી શકીએ, બરોબર, આપણે સાઈડની તરફ જ ફેરવી શકીએ. એવા કેટલાક પંખીઓ પણ છે જે આપણા અવાજની નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પંખીઓનું નામ જાણો છો? તમારી નોટબુકમાં તે પંખીનું ચિત્ર દોરો, રંગ પૂરો અને તેનું નામ પણ લખો. તો એવું કયું મિત્ર પક્ષી છે કે જે આપણા અવાજની નકલ કરે છે? બરોબર, તો અગાઉ આપણે જોયું હતું. ક્યારે જોયું હતું? જ્યારે ઉખાણા જેવું હતું, એના લક્ષણો આપ્યા હતા ત્યારે. તો તે પક્ષી છે પોપટ. બરોબર, પોપટ છે એ આપણા અવાજની શું કરે છે મિત્રો? નકલ કરી શકે છે. આપણે જેમ બોલીએ એમ પણ એ બોલે છે. તો એ પોપટનું ચિત્ર તમારે તમારી બુકમાં દોરવાનું છે અને પછી એમાં સરસ મજાના રંગ પૂરી અને એનું નામ પણ લખવાનું રહેશે. પછી છે અવલોકન કરવાનું કીધું છે કે વર્ગની બહાર જવાનું છે. પક્ષીઓ એટલે કે પંખીઓ કેવી રીતે ચાલે છે, તેમની ડોક કેવી રીતે ફેરવે છે તે જુઓ, તેમના પીછા જુઓ અને તેઓ કેવો અવાજ કરે છે એ સાંભળો. કોઈ પણ 3 પંખીઓના અવાજની નકલ કરો, તેમની ડોકના હલનચલનની પણ નકલ કરો. તમારા મિત્રને પૂછો, તમે કયા પંખીની નકલ કરો છો? બરાબર, શું કીધું છે મિત્રો કે અહીંયા તમારે એક પ્રવૃત્તિ કરવાની છે કે તમે બહાર જોવાના, પક્ષીઓ જોવાના છે, તમારા મિત્રો સાથે જવાનું. બરાબર, પછી પક્ષીઓ કઈ રીતે ડોક ફેરવે છે, તેમના પીછાને જુઓ, તેમનો અવાજ કેવો હોય છે એ સાંભળો અને પછી એવા કોઈ પણ 3 પક્ષીઓના અવાજની તમારે શું કરવાની? નકલ કરવાની. તમારા મિત્રને કહેવાનું કે હું કયા પક્ષીની નકલ કરું છું, તારે મને એનું નામ દેવાનું રહેશે. તો આવું તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. પંખીઓના પીછા જુદા જુદા રંગના, આકારના અને કદના છે. બરોબર, તેમના પીછા તેમને ઉડવામાં અને તેમને હૂંફાળા રાખવામાં પણ મદદ કરે છે. પક્ષીઓના પીછા હોય છે એ પણ કંઈક માટે તો હોય ને, બરોબર, એમનામ તો હોય નહીં. તો એમને ઉડવા માટે મદદ કરે છે અને એને હૂંફ પણ આપે છે. કેટલાક સમય પછી પંખીઓના જુદા પીછા ફેરવી નાખે. શું કરે છે કે થોડોક સમય થાય છે પછી પંખીઓના જે પીછા હોય છે એ જૂના થઈ જાય, એટલે કે ફેરવી નાખે છે અને એની જગ્યાએ નવા પીછા આવે છે. તે તમે ઘણીવાર પંખીઓના પીછા નીચે પડેલા જોયા હશે. બરોબર, પંખીઓ છે પોતાની પાસે એવી આવડત હોય છે કે જૂના પીછા હોય એ ફેરવી નાખે છે અને પછી નવા પીછા એમ ત્યાં ઉગી જાય, એટલે કે આવી જાય છે. બરોબર, અને એ પીછા પણ આપણે શું કરી છીએ? જોયા હશે. બરોબર, જેમ કે મોરના પીછા, પછી કબૂતરના પીછા. બરોબર, પંખીઓના આવા ઘણા બધા પીછા આપણે તમે જોયા હશે. આસપાસ પડેલા પીછા એકઠા કરો, તેમના કદ, આકાર અને રંગનું અવલોકન કરો. એક પંખીનું નામ લખો. તમે તેના પીછા ચોંટાડો અને પંખીનું તમારે નામ લખવાનું છે. પછી છે કે પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? તો કે પંખીઓ સિવાય એવા બીજા પ્રાણીઓ છે કે જે ઉડી શકે છે. તો પ્રાણીઓમાં તો મિત્રો શું આવે? ગાય, ભેંસ, તો એ તો કંઈ ઉડી ન શકે, પણ છે બીજા પ્રાણીઓ કે જે શું કરે છે? ઉડી શકે છે. જેમ કે ચામાચીડિયું છે. બરોબર, અહીંયા તમારે લખવાનું છે ચામાચીડિયું, પછી પતંગિયું, ભમરો, મધમાખી, એવા બધા પ્રાણીઓ છે કે જે શું કરે છે? ઉડી શકે છે. પછી છે વિચારીને તમારે કહેવાનું છે કે તમે પંખીની જેમ ઉડી શકો તો તમે ક્યાં જવા માંગશો? તમે બીજું શું કરશો? બરોબર, કદાચ તમે પંખીની જેમ ઉડી શકો તો તમે ઊંચે આકાશમાં ઊંચી જઈશ. બરોબર, ઘણા એવું પણ વિચારે. બરોબર, તમે બીજું શું કરી શકો? જો પંખીઓ ઉડી શકવાને બદલે તેમના પગ પર ચાલતા હોત તો શું થાય? તો જો પંખીઓ ઉડી શકવાને બદલે પગ પર ચાલતા હોય તો જો હિંસક પ્રાણી છે, મોટા પ્રાણીઓ છે, તો એમને ઝડપથી એમનો શિકાર કરી લે. બરોબર, એટલે મરી જાય. એટલા માટે એ લોકોને શું હોય છે? પાંખ હોય છે, જેથી કરીને ઉડી શકે છે. તો અહીંયા મિત્રો તમારે કૂકડો બનાવવાનો છે. અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણને અહીંયા આપેલું છે. તો આ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી તમારે બરોબર આવી રીતના કૂકડો બનાવવાનો છે કાગળનો. અહીંયા
6 સ્ટેપ છે, બરાબર. એટલે તમારો આવો કૂકડો તૈયાર થઈ જશે. તો મિત્રો આ એકમ અહીંયા હું પૂરો કરું છું. એકમ હતો આપણો 8મો ફર, બરાબર. તો આમાં આપણે પંખીઓ, જુદા જુદા પંખીઓના ચાંચ, બરાબર, એમના આકાર, એમના લક્ષણો વિશે આપણે જાણ્યું, જેથી કરીને આપણે પક્ષીઓની ઓળખ ઝડપથી આપણને મળી શકે, બરાબર. અસ્તુ.